ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ આજે 17 ફેબ્રુઆરી અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા અને કાયમી ધોરણે સ્થળાંતર થયેલા અને 2 જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા. મતદાર યાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,43,43,436 જેટલા મતદારો નોંધાયા હતા. જો કે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહી હતી. અંતિમ મતદાર યાદીમાં 4,40,30,725 જેટલા મતદારોના નામ રહ્યા હતા. આમ ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધ થયા બાદ 5.60 લાખ મતદારોનો વધારો થયો, જે આખરી મતદાર યાદીમાં નોંધાયેલો છે. સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 73,73,000 નામ કમી કરવામાં આવ્યા હતા. જો કે ફાઇનલ યાદીમાં 3,95,000 નામ જ બાદ કરવામાં આવ્યા છે. આમ ડ્રાફ્ટ યાદીમાં રદ થયેલા નામ કરતા અને ફાઇનલ યાદીમાં લગભગ જે છે તે 69,78,000 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ એસઆઈઆરની ઝુંબેશ સતત 3.5 માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામનો સમાવેશ અથવા તો તેમાંથી નામ બાકાત તેમજ સંબંધિત હક અને વાંધા દાવાઓ 19 ડિસેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 10મી ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસણી તેમજ તેના નિકાલ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાના પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે સૌથી પહેલા તો ગુજરાત રાજ્યના એ તમામ નાગરિકો આ ઝુંબેશમાં અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આભાર અને અભિનંદનના હકદાર છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહકાર મતદાર નોંધણી અધિકારી અને 5,963 જેટલા બીએલઓ તેમજ અનેક સ્વયંસેવકોની સક્રિય સહભાગી થકી આ શક્ય બન્યું છે. રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષ તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે, જેના ફળ સ્વરૂપે નિયત સમય મર્યાદામાં કુલ 5,43,43,436 જેટલા મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. 1 જાન્યુઆરી 2026 થી લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃ પરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો અને વાંધાની મુદત આપવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તો રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ જે છે તે આ તમામ ફોર્મ નંબર 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજી મળી છે, જ્યારે ફોર્મ નંબર 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,237 અરજીઓ પ્રાપ્ત થઈ છે. ફોર્મ નંબર 8 હેઠળ વિગતો સુધારવા માટે 5,60,970 અરજીઓ નોંધાઈ છે. આજે નવી ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026માં યોજાનારી ચૂંટણી માટેની પ્રક્રિયા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તમામ 48 વોર્ડ માટે મતદારની પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને જે માટે જ છે તે 60 લાખનો ખર્ચ કરવામાં આવશે. 23 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે. 25 ફેબ્રુઆરીના રોજ ટેન્ડર ખોલવામાં આવશે. 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોની ટર્મ 9 માર્ચના રોજ પૂરી થશે. 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન અમલમાં મૂકવામાં આવશે.
જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026-27ના વર્ષ માટે યોજાનારી ચૂંટણી માટે શહેરના મતદારોના ફોટા, નામ, સરનામા સહિતની તમામ માહિતી ધરાવતી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે. 1 મહિનામાં ફાઇનલ મતદાર યાદી સુપ્રત કરવાની રહેશે. તો ચૂંટણી આયોગની સૂચનાને અનુસરી અને એએમસી દ્વારા નિયત તારીખ કે સમય મર્યાદામાં મતદાર યાદી છાપકામ એટલે કે પ્રિન્ટ કરાવવાની કાચી યાદી સુપ્રત કરવાની રહેશે. મતદાર યાદી ફાઇનલ કર્યા પછી પણ ચૂંટણી પંચની સૂચના બાદ જ પ્રસિદ્ધ કરવામાં આવશે. એએમસી દ્વારા 1 મહિનામાં મતદાર યાદી ચેકિંગ કરી અને ફાઇનલ મતદાર યાદી તૈયાર કરી સુપ્રત કરવાની રહેશે. એએમસીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શિડ્યુલ મુજબ છે તે હવે એએમસીના ઇલેક્શન વિભાગે કામગીરી હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના તમામ બોર્ડની બોર્ડવાર, વિભાગવાર છે તે ફોટાવાળી મતદાર યાદીઓ તૈયાર કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગરની કચેરી દ્વારા નિયત કરેલી કંપની કામગીરી ફાળવવામાં આવી છે. આ કંપની પાસેથી અમદાવાદ મહાનગરપાલિકાના તમામ બોર્ડની મતદાર યાદીઓની એક હાર્ડ કોપી તેમજ એક સોફ્ટ કોપી તથા નિયત કરવામાં આવેલ પત્રક નમૂના ક, નમૂનો ખ અને નમૂના 2 તેમજ બોર્ડવાર ઇન્ડેક્સ અને હદ વર્ણન કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાને સામાન્ય ચૂંટણી 2026ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આનુષંગિક કામગીરીઓ અર્થે દરેક બોર્ડની મતદાર યાદીઓને અંદાજે 50 નકલોની જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂર્ણ થઈ ગઈ છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયા અંતે 17 ફેબ્રુઆરી 2026એ રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હાતિર શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ઝુંબેશ સફળ બનવા માટે જ છે તે રાજ્ય સરકાર મિશન મોડ પર કામગીરી કરી રહી હતી. ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શિતા લાવવા માટે તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ અને સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર થયેલા નાગરિકો, 2 જગ્યાએ નામ ધરાવતા મતદારોની ઓળખ કરી અને નામ કમી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથેની બેઠક બાદ જે મતદારોના ફોર્મ પરત નહોતા આવ્યા તેમની યાદી પણ છે તે સીઓની વેબસાઇટ પર પારદર્શક રીતે મૂકવામાં આવી. જો આપનું નામ આ આખરી મતદાર યાદીમાં ના હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરી તેની સાથે ડિક્લેરેશન રજૂ કરવાનું રહેશે. આ સાથે જ જરૂરી આધાર પુરાવા દસ્તાવેજ સામેલ કરી અને ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે. જો આખરી મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો ફોર્મ નંબર 8 ભરી જરૂરી આધાર પુરાવા દસ્તાવેજ સામેલ કરી અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે તે રજૂ કરવાની રહેશે. અને જો આખરી મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવો હોય તો ફોર્મ નંબર 7 ભરી અરજી કરવાની રહેશે, જે પણ ઓનલાઈન અથવા તો ઓફલાઈન તમે કરી શકો છો. ગુજરાત સહિત અનેક શહેરોની અંદર એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આજે જે છે તે ફાઇનલ રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ. આવનારા સમયની અંદર એએમસીની ચૂંટણી પણ હવે આયોજિત થવા જઈ રહી છે. તો આજે સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.